વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું 13.3 નો બીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. મધ્યસ્થ આપેલો છે આપણે. આવું ક્યારે પણ કે ને x અને y ના મૂલ્યો શોધો તો આપણે n આપેલો હોવો જરૂરી છે. જો n ના આપેલો હોય તો આપણો આ દાખલો થાય નહીં. તો અહીં રકમમાં તો n નથી આપેલો, પણ નીચે આપણે કોષ્ટકમાં બતાવેલું છે કુલ, જે અહીં આપણે જોઈ શકીએ છીએ. એ આપણો થશે n, એટલે n બરાબર થશે 60. આ દાખલો જુલાઈ 2023, માર્ચ 2023 અને માર્ચ 2024માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે દાખલો શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે સંચથી આવૃત્તિ શોધવી પડશે. તે શોધવા માટે સૌથી પહેલા તો જે આવૃત્તિની પહેલી સંખ્યા હોય એ સંચથી આવૃત્તિમાં એમને એમ લખી નાખવાની. 5 લખી નાખી. હવે 5 વત્તા બીજું પદ એટલે કે 5 વત્તા x કોઈ કિંમત હત તો સીધો સરવાળો થઈ જાત. હવે 5 વત્તા x છે આ બીજું પદ, તો એ 5 વત્તા x એમનું એમ રહેશે. હવે આ 20 આવ્યો તો 5 વત્તા 20 વત્તા x એટલે 20 વત્તા 5 નો સરવાળો થશે એટલે થશે 25, અને વત્તા x એમનો એમ એટલે થશે 25 વત્તા x. 25 માં 15 ઉમેરવાના. હવે 25 માં 15 ઉમેરીએ તો થાય 40, તો 40 વત્તા x. હવે y આવ્યો તો 40 વત્તા x વત્તા y, હવેનું પદ એમ થશે. હવે 40 વત્તા 5 કરીએ એટલે આપણે મળે 45 વત્તા x વત્તા y. સંચથી આવૃત્તિનું છેલ્લું પદ એટલે કે આ પદ હંમેશા n હોય, પણ આપણે n તો 60 આપેલો છે જે આપણે જોયું હતું, તો માટે n બરાબર તો 60 છે. તો n ને સૌથી પહેલા તો આપણે સૂત્રમાં જોયું હતું કે n/2 જોઈએ છે, તો એને પહેલે નાનો કરી લઈએ. n/2 કરીએ તો આપણે મળે 60/2, 60/2 કરીએ તો મળે 30, એટલે n/2 મળ્યું 30. હવે જાણીએ છીએ કે આ જે આપણે રાઉન્ડ કર્યું એ પદ આપણો n હોય. હવે એ n તો 60 છે, તો આપણે એમ લખી શકીએ 45 વત્તા x વત્તા y બરાબર 60. હા, કારણ કે તો જ xy આપણે મળશે. 60 છે ટોટલ, 45 આપણે મળ્યા. હવે xy ની કિંમત શોધશું તો સરવાળો 60 થઈ જશે, માટે આપણે આમ લખવાનું. પછી હવે 45 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો થાય x વત્તા y બરાબર 60 ઓછા 45. 60 માંથી 45 જાય તો રે 15, માટે x વત્તા y બંનેનો સરવાળો થશે 15. હવે ચાલો આપણે સૂત્રમાં કિંમત મૂકવા માટે જે આપણે વસ્તુની જરૂર પડે તે શોધીએ. તો આપણે મધ્યસ્થ આપેલો છે 28.5. 28.5 વર્ગ અંતરાલમાં જે સંખ્યાઓ આપેલી છે તેમાં કોની વચ્ચે આવે છે? 10 થી 20 ની વચ્ચે આવે કે 20 થી 30 ની વચ્ચે આવે? 20 થી 30 વચ્ચે આવે. હા, 20 થી 30 વચ્ચે આવે, માટે આપણે આ વર્ગ L શોધવા કામ આવશે. આપણે જાણીએ છીએ કે L એટલે અધઃસીમા. આની અધઃસીમા કઈ છે? 20 અધઃસીમા છે, માટે L બરાબર થશે 20. એની સામેનો એટલે કે અહીંનું આવૃત્તિમાં એ આપણો થાય f, એટલે f બરાબર પણ થશે 20. પછી હવે રહ્યો CF. CF માટે આમ ક્રોસમાં જવાનું. આ ક્રોસમાં ગયા એ આપણો થશે CF. હવે શું રહ્યું? સૂત્ર પ્રમાણે h રહ્યો. તો h કેવી રીતે શોધવાનું? આ વર્ગનો અંતર 0 થી 10 10 નો થયો, 10 થી 20 10 નો થયો, તો બધા સરખા જ છે. કેટલો અંતર આવ્યો? 10 નો. તો h બરાબર કેટલા થશે? h બરાબર થશે 10. હવે આપણે સૂત્રની બધી કિંમત મળી ગઈ છે, તો ચાલો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. આપણે જે બધું શોધ્યું હતું તે મેં અહીં ઉપર લખી દીધું છે, અને મધ્યસ્થ 28.5 આપેલો છે. તો સૌથી પહેલા તો આપણે અહીં સૂત્ર લખશું. m બરાબર l વત્તા કૌંસમાં n ના છેદમાં 2 ઓછા cf આખાના છેદમાં f ગુણ્યા h. મધ્યસ્થ એટલે m આપણે જાણીએ જ છીએ, તો m ની જગ્યાએ 28.5 મૂકશું અને બાકીની કિંમત જે આપણે શોધેલી છે તે મૂકીએ. 28.5 બરાબર 20 વત્તા કૌંસમાં 30 ઓછા 5 ઓછા x આખાના છેદમાં 20 ગુણ્યા 10. હવે તમને કદાચ એમ થતું હોય કે CF તો વત્તા 5 અને વત્તા x હતો, તો અહીં ઓછા કેમ થઈ ગયા? તો CF ની નિશાની જે સૂત્રમાં ઓછાની છે તેને કારણે અહીં બંનેની નિશાની ઓછા થઈ ગઈ છે, કારણ કે ઓછા વત્તા બાદબાકી થાય માટે. હવે આપણે આગળ વધીએ તો 28.5 વાળી સાઈડમાં 20 ને લઈ જઈએ તો એ માઇનસ થઈ જશે. પછી 30 ઓછા 5 કરી નાખીએ. શું આપણે અહીં 20 અને 10 નું મીંડું ઉડાડી શકીએ છીએ? હા, ઉડાડી શકીએ છીએ, તો ઉડાડી દઈએ. ચાલો, અહીં આપણે આ મીંડું પણ ઉડાડી દીધું. તો હવે આપણું આગળનું પદ બનશે 28.5 ઓછા 20 બરાબર 25 ઓછા x આખાના છેદમાં 2.
ગુણ્યા 1 લખો તોય ચાલે અને ન લખો તોય ચાલે. 30 માંથી 5 ગયા એટલે 25 આવ્યા અને ઓછા x એમના એમ. હવે આગળ વધીએ. 8.5 ગુણ્યા 2 બરાબર 25 ઓછા x. 28.5 ઓછા 20 કર્યું એટલે મળ્યું 8.5. હવે આ 2 છે એને આપણે બરાબરની બીજી સાઈડ લઈ ગયા એટલે આપણે એ ભાગાકારમાં હતો મળ્યો ગુણાકારમાં. હવે 8.5 ગુણ્યા 2 કેવી રીતે કરવાનું એના માટે યાદ રાખવાનું 0.5 એટલે અડધો, એ તો આપણે ખ્યાલ જ છે. તો પેલે 8 ગુણ્યા 2 કરીએ તો કેટલા મળે? 16 મળે. હવે અડધા ગુણ્યા 2 કરીએ ને તો 1 મળે. પછી બંનેનો સરવાળો કરી દેવાનો. તો 16 વત્તા 1 થાય કેટલા? 17. એટલે 8.5 ગુણ્યા 2 થશે 17. તો ચાલો લખીએ 17 બરાબર 25 ઓછા x. હવે x ને બરાબરની આ સાઈડ લઈ આવીએ તો એ માઇનસમાં છે પ્લસમાં થઈ જશે અને 17 છે એ અહીં પ્લસમાં છે અને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો પ્લસમાં છે તે માઇનસમાં થઈ જશે. તો x બરાબર 25 ઓછા 17. હવે 25 ઓછા 17 કરીએ એટલે આપણો જવાબ મળી જાય. તો આપણે આપણો x મળશે 8. x બરાબર 8 મળી ગયા. હવે આપણે શોધવાનો રહ્યો y. તેના માટે આપણે શરૂઆતમાં x વત્તા y બરાબર 15 મળેલ હતા, જે તમે વિડીયો રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો છો. તો આપણે તે કિંમત મૂકીએ અને પછી એનામાંથી y શોધીએ. x વત્તા y બરાબર 15. હવે x ની કિંમત તો આપણે 8 મળી ગઈ છે તે મૂકીએ. 8 વત્તા y બરાબર 15. હવે 8 ને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો y એકલો પડશે. તો થશે y બરાબર 15 ઓછા 8. 15 માંથી 8 કાઢીએ એટલે રે 7. તો આપણે y બરાબર મળશે 7. આપણે x અને y બંનેની કિંમત મળી ગઈ છે. આપણો આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.